નવસારી જિલ્લા તેમજ ઉપરવાસના વિસ્તારોમાં સતત વરસી રહેલા અનરાધાર વરસાદે જનજીવનને ગંભીર રીતે પ્રભાવિત કર્યું છે. લોકમાતા પૂર્ણા નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા સુપા કુરેલને જોડતો લો લેવલ પુલ પૂરના પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયો છે. પુલ પાણીમાં ડૂબી જતા આ માર્ગ પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. પરિણામે આસપાસના આશરે 10 ગામોનો સીધો સંપર્ક તૂટી ગયો છે અને સ્થાનિક લોકોને પોતાના ગંતવ્ય સુધી પહોંચવા લાંબો ચકરાવો કરીને જવું પડી રહ્યું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રે સુપા કુરેલ માર્ગ તાત્કાલિક અસરથી બંધ કરી દીધો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી બેરિકેડ્સ મૂકવામાં આવ્યા છે. હવામાન વિભાગે જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યા બાદ જિલ્લા કલેક્ટર મનીષ ગુરુવાણીએ મોડી રાત્રે સોશિયલ મીડિયા મારફતે તમામ આંગણવાડીઓ, શાળાઓ, કોલેજો અને આઈટીઆઈ સંસ્થાઓમાં રજા જાહેર કરવાનો આદેશ કર્યો હતો. જોકે આ સત્તાવાર જાહેરાત છતાં કેટલીક ખાનગી શાળાઓ ચાલુ રહી હોવાની માહિતી સામે આવી છે. માર્ગ અને મકાન વિભાગના અહેવાલ મુજબ આજે સવારે 8 વાગ્યા સુધી જિલ્લામાં કુલ 26 પંચાયત માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. તેમાં નવસારી તાલુકાના 13, જલાલપોર 5 અને ગણદેવીના 5 તેમજ ચીખલી, ખેરગામ 1 અને વાંસદાનો 1 માર્ગનો સમાવેશ થાય છે. મોટાભાગના માર્ગો પર નદી નાળાના પાણી ફરી વળતા વાહનવ્યવહાર ખોરવાયો છે. જ્યારે મંદિર મોગાર રેલવે અંડરપાસમાં પાણી ભરાતા એક માર્ગ પણ બંધ કરાયો છે. આજે સવારે 4 વાગ્યા દરમિયાન પણ જિલ્લામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. નવસારીમાં 3.8 ઇંચ, જલાલપોરમાં 2.44 ઇંચ, ગણદેવીમાં 2.12 ઇંચ, ચીખલીમાં 1.44 ઇંચ, ખેરગામ 1.44 ઇંચ અને વાંસદામાં 1.52 ઇંચ વરસાદ નોંધાયો છે. સતત વરસાદને કારણે નદીઓ અને જળાશયોની સપાટીમાં પણ વધારો થઈ રહ્યો છે. પૂર્ણા નદી 13.50 ફૂટ, અંબિકા નદી 14.92 ફૂટ અને કાવેરી નદી 10 ફૂટની સપાટીએ પહોંચી છે. જો કે, ત્રણેય નદીઓ હજુ ભયજનક સપાટીથી નીચે હોવાનું વહીવટીતંત્રએ જણાવ્યું છે. જિલ્લાના જૂજ અને કેલિયા ડેમમાં પણ પાણીની આવક સતત વધી રહી છે. જૂજ ડેમની સપાટી 150.35 ફૂટ અને કેલિયા ડેમની સપાટી 100.40 ફૂટ નોંધાઈ છે, જે તેમની ઓવરફ્લો સપાટીની નજીક પહોંચી રહી છે. નવસારી શહેરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે ચીખલી તાલુકામાં ધોધમાર વરસાદના કારણે કોઝવે ઉપરથી પાણી ફરી વળ્યા છે. ચીખલી રિવરફ્રન્ટ પાસે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિરનું પરિસર કાવેરી નદીના પાણીમાં ગરકાવ થયું. કાવેરી નદીના પાણી વધતા વહીવટીતંત્રે નદી કિનારાના તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને માત્ર સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. આગામી કલાકોમાં વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે. નવસારી જિલ્લામાં આજ રોજની વાત કરીએ તો સવારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ 1.43 ઇંચ એટલે કે 36 mm જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારીમાં 44 mm, ગણદેવીમાં 43 mm, જલાલપોરમાં 43 mm, વાંસદા 31 mm, ચીખલીમાં 29 અને ખેરગામમાં 28 mm જેટલો વરસાદ આજની પરિસ્થિતિએ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં 2.78 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેમાં નવસારીમાં 71, જલાલપુરમાં 53, ગણદેવીમાં 75, ચીખલીમાં 60, ખેરગામમાં સૌથી વધુ 124 mm અને વાંસદામાં 41 mm વરસાદ નોંધાયો છે. છેલ્લા 5 વર્ષની સરેરાશ એવરેજ કાઢીએ તો જિલ્લામાં 91 ઇંચ જેટલો વરસાદ થાય છે સિઝનમાં. આ ચોમાસામાં અત્યાર સુધી 23 ઇંચ જેટલો વરસાદ જિલ્લામાં નોંધાયો છે, જે સરેરાશ 5 વર્ષનું 25% જેટલું થાય છે. હવે આજની પરિસ્થિતિએ રેડ એલર્ટ જિલ્લામાં જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે પણ નવસારી જિલ્લાને રેડ એલર્ટમાં મૂકવામાં આવ્યું છે અને દર 3 કલાકે જે હવામાન ખાતા તરફથી જે અમને બ્રીફ મળે છે એમાં 10 થી લઈને 1 PM સુધીનું ખાસ રેડ એલર્ટ જિલ્લા માટે જાહેર કરવામાં આવ્યું છે. મુખ્ય જે 3 નદીઓ જિલ્લામાંથી પસાર થાય છે, પૂર્ણાની ભયજનક સપાટી 23 ફૂટ છે, અત્યારનું લેવલ 12 ફીટની આજુબાજુ છે. અંબિકામાં 28 ફૂટની સામે 14 ફૂટ, કાવેરીમાં 19 ફૂટની સામે 9 ફૂટ અને જિલ્લામાં કુલ 2 ડેમ છે. એમાં જૂજ ડેમમાં 167ની ભયજનક સપાટી છે, એની સામે 150 અને કેલિયામાં 113ની સામે 100 નું લેવલ આજની પરિસ્થિતિ છે. સવારે 10 વાગ્યાની પરિસ્થિતિમાં લગભગ 34 જેટલા રસ્તાઓ જિલ્લામાં ઓવરટોપિંગના કારણે બંધ કરવામાં આવ્યા છે. જિલ્લામાં એક SDRFની ટીમને સ્ટેન્ડ બાય ઉપર રાખવામાં આવ્યું છે. ઇટાલિયામાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવન છે, ત્યાં ઉપલબ્ધ છે. સ્થાનિક પરિસ્થિતિ જોતા એમને જિલ્લામાં મોબિલાઇઝ કરી દેવામાં આવશે. તાલુકા અને જિલ્લાના કંટ્રોલ રૂમ 24 કલાક માટે કાર્યરત છે. ઉપરવાસમાં વરસાદની પરિસ્થિતિ અમે સતત મોનિટરિંગ કરી રહ્યા છીએ અને તમામ જિલ્લાના અધિકારીઓને હેડક્વાર્ટર ના છોડવા અને મુખ્ય મથકે હાજર રહેવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. આગમચેતીના ભાગરૂપે જે રસ્તાઓ ઓવરટોપિંગ થયા છે અને જ્યાં ઓવરટોપિંગ થવાની શક્યતા છે
ત્યાં પોલીસને પણ પૂરતું બંદોબસ્ત રાખવા માટે સૂચના આપવામાં આવી છે, જેથી કોઈ બિનજરૂરી દુર્ભાગ્યપૂર્ણ બનાવને આપણે અટકાવી શકીએ. યસ, તમામ જે ભારત સરકારની એજન્સી છે જે આપણને ડિઝાસ્ટર જેવી પરિસ્થિતિમાં મદદરૂપ થઈ શકે, આ તમામ જોડે કમ્યુનિકેશન પણ એડવાન્સમાં મેન્ટેન કરી લેવામાં આવ્યું છે.